मंच पर विराजमान मंत्रिमंडळના મારા સાથીઓ, મેયરશ્રી, સંસદ સદસ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, अन्य सर्वे આગેવાનો, રાજ ગ્રીન કંપનીના સૌ કરતા ધરતા મિત્રો અને સુરતના સૌ વહાલા નાગરિક ભાઈઓ અને બહેનો, માં ગુજરાતે ભયંકર ભૂકંપ જોયો અને ભૂકંપ પછી એવી સ્થિતિ પેદા થઈ કે જેના કારણે અચાનક મારે માથે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી આવી. મારો કોઈ અનુભવ નહોતો. 6 વર્ષથી ગુજરાતની બહાર હતો. વહીવટ કોને કહેવાય એની કોઈ ક્યારે નિકટથી જોવાનો અવસર નહોતો આવ્યો, પણ અચાનક એક કામ મારા માથે આવ્યું. ભાઈઓ બહેનો, એ વખતે કોંગ્રેસે મારી પર આરોપ કર્યો હતો. એ વખતના કોંગ્રેસના નેતા હતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરી. એમણે કહ્યું હતું, આ ભાઈને સરપંચના કામનો અનુભવ નથી, આ શું શક્કરવાર લાવશે, આવું એમણે કહ્યું હતું. ભાઈઓ બહેનો, 2001માં અચાનક મારી પાસે આ જવાબદારી આવી ત્યારે ગુજરાતનું વર્ષનું કુલ બજેટ થતું હતું 6000 કરોડ રૂપિયા. 2001-2નું ગુજરાતનું વાર્ષિક બજેટ છે 6000 કરોડ રૂપિયા. આજે એક જ દિવસમાં, એક જ કલાકમાં સુરતમાં મંચ ઉપરથી 1293 કરોડ રૂપિયાના કામો કરીએ છીએ. હિસાબ તમને ખબર પડે. 2001માં બજેટ 6000 કરોડનું, આજે વાર્ષિક બજેટ ગુજરાતનું છે 1,00,000 કરોડ રૂપિયા. આને વિકાસ કહેવાય ભાઈઓ? આને વિકાસ કહેવાય? તમને દેખાય છે? એમને નથી દેખાતું. હમણાં હું મિત્રો ભાવનગરથી આવું છું. આજે ભાવનગરમાં, અહીંયા ભાવનગર જિલ્લાના ઘણા બધા લોકો છે. ભાવનગરનો લક્કડિયા પુલ તમને ખબર છે. આજે લક્કડિયા પુલની જગ્યાએ હિન્દુસ્તાનનો પહેલો આધુનિક ટેકનોલોજી વાળો ગુજરાતનો પહેલો આધુનિક ટેકનોલોજી વાળા બ્રિજનું હું લોકાર્પણ કરીને આવ્યો છું. ગુજરાતની સરકાર યંગ એન્ટરપ્રિનર્સને પ્રોત્સાહન આપવા માંગે છે. નવજવાનો જે સાહસ કરવા માંગે છે એમને થાય એટલી મદદ કરવા માંગે છે. અને એના ભાગરૂપે ભાવનગર જે બંદર કહેવાતું એ અલંગના શિપ બ્રેકિંગ યાર્ડથી આગળ વધ્યું નહોતું. આજે હું ભાવનગરમાં દરિયા ઉપર ભાવનગરની ધરતી પર બનેલા એક વહાણનું લોકાર્પણ કરીને આવ્યો.
અને હિન્દુસ્તાનનું પહેલું અનમેન માનવ વિહોણું શીપ જે કોમ્પ્યુટરથી રિમોટથી ચાલી શકે એનું નિર્માણ હિન્દુસ્તાનમાં પહેલું ભાવનગરની ધરતી પર સમુદ્રમાં થયું. અને આ પહેલું શીપ બન્યું છે એ ઓર્ડર કોનો હતો? કોંગ્રેસના મિત્રો કાન ખોલીને સાંભળી લેજો. આ શીપ જશે ક્યાં? ઇટાલી. મિત્રો, ગુજરાતે આ તાકાત ઉભી કરી. વિકાસના સમૃદ્ધ દેશોનું પણ ગુજરાત આજે આકર્ષણ બન્યું છે. ઘણા લોકો એમ કહે છે કે સાહેબ ગુજરાત તો બહુ આગળ નીકળી ગયું. કે છે કે નહીં? આવું ગુજરાતના વિકાસથી તમને સંતોષ છે? વિકાસ થયો તમને આનંદ આવે છે? વિકાસ થયો તમને ગમે છે? તમને લાગે છે બરાબર જોરદાર કામ થયું છે? ભાઈઓ, તમને આટલો બધો આનંદ છે, તમને આટલું બધું જોરદાર લાગે છે, પણ મને હજુ ઘણા સપના આવે. મારા મનમાં જે સપના છે એ સપનાના પ્રમાણે તો હજુ તો મેં જૂના ખાડા જ પૂર્યા છે. 10 વર્ષમાં જે ખાડા કરીને ગયા છે લોકો, 40 વર્ષના ખાડા, એક ખાડા ભરવામાં જ મારા 10 વર્ષ ગયા છે. હજુ તો ગુજરાતની ભવ્ય ઇમારત બનાવવાની શરૂઆત કરી છે મેં. શરૂઆત. જો ખાડા પુરુષ એમાં તમને આટલો આનંદ થયો હોય તો ભવ્ય ઇમારત બનશે ત્યારે કેટલો આનંદ થશે ભાઈ. ગુજરાત નવી ઊંચાઈઓને પાર કરશે ત્યારે ગુજરાતનો એક એક નાગરિક કેટલો આનંદ આપતો હશે. ભાઈઓ બહેનો, મારી નજર સામે 14 વર્ષના, 16 વર્ષના, 18 વર્ષના, 20 વર્ષના, 25 વર્ષના, 35 વર્ષના જવાનિયાઓ એમના ઉજ્જવળ ભવિષ્યને લક્ષ્યમાં રાખીને હું કામ કરું. એમના હાથમાં એવું ગુજરાત સોંપવું છે જે ગુજરાત એમના વિશ્વમાં નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે શક્તિ પ્રવાહ કરતું હોય. એ સપના ગઈકાલના રોગરા રોઈને બેસી રહેવાનો મને પામે નહીં. મિત્રો, આપણે એમ્યુઝમેન્ટ પાર્ક જોવો હોય, સિંગાપુર જવાનું? 120 કરોડનો દેશ અને આપણે કાંઈ ના કરી શકીએ? મિત્રો, અમારી સ્થિતિ બદલવી છે. આપણે ધોલેરા એસઆઈએફ બનાવી રહ્યા છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન એ ભાવનગર અને અમદાવાદને જોડનારું બનવાનું. આખા ભાવનગર જિલ્લાની સકલ સુરત કેવી રીતે બદલવાની છે એનું એક નાનકડી ઝલક આપું છું. આ ધોલેરા એને એક નવું પ્લાન સિટી બનવાનું છે. એ કેવડું બનશે ખબર છે? એનો અંદાજ છે તમને? આ દિલ્હી છે, દિલ્હી આપણું. એ દિલ્હી બનતા કેટલા વર્ષ ગયા હશે? મુગલ સમ્રાટોએ કર્યું હશે, અંગ્રેજોએ કર્યું હશે, 1000 વર્ષથી કોઈએ એમાં ઉમેરો કર્યો હશે. 1000 વર્ષની લગાતાર યોજનાઓ પછી આજનું આ દિલ્હી ઉભું થયું હશે. 1000 વર્ષથી. ભાઈઓ બહેનો, આપણે ધોલેરામાં 2 દિલ્હી ભેગા કરીએ એવડું મોટું ધોલેરા બનાવવાના છે. એક દિલ્હી કરવા માટે જો 1000 વર્ષ થયા હોય તો 2 દિલ્હી જેવડું ધોલેરા બનતું હોય તો કેટલો ટાઈમ જાય? મિત્રો, લખી રાખજો. હું અને તમે એને જોઈને જઈશું. એક કામની ઊંચાઈ લીધી છે. મારા સંજય, મુકેશ અને અલ્પેશ એનું નામ રાખ્યું અમેજિયા.
હે? અમે જીયા. કાઠિયાવાડમાંથી આપણા બાપાઓ આવશે શું કે છે? અલ્યા અમે તો જીયા, અમે બી જીયા. હા, અમે જીયા, તમે જીયા. મિત્રો, આ એક ટુરિઝમનું નવું ક્ષેત્ર છે. માણસ ધીરે 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 એકલો થતો જાય છે. એના આનંદ, પ્રમોદ, સામૂહિકતાથી બહાર જતા રહ્યા છે. ફ્લેટમાં આવે, ટીવી ચાલુ કરે, ઊંઘ આવે ત્યાં સુધી ડોકું ધૂણાયા કરે. અડોશમાં શું, પડોશમાં શું, સમાજ શું, એ ધીરે 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 ભૂસાતું જાય છે. ત્યારે એવી વ્યવસ્થાઓ વિકસાવવી પડે કે જે વ્યવસ્થાઓમાં સામૂહિકતા હોય, લોકોની વચ્ચે હરવા મરવાનું હોય, અને બદલાતા યુગમાં એવી નવી વ્યવસ્થાઓ વિકસાવવી પડે. અને નવી વ્યવસ્થા વિકસાવવાના ભાગરૂપે આજે આખા પશ્ચિમી જગતમાં એમ્યુઝમેન્ટ પાર્ક ટાઈપ કન્સેપ્ટ ડેવલપ થયા છે. સામૂહિકતા તરફ લોકોને ખેંચવા માટે આર્ટિફિશિયલ વાતાવરણ ક્રિએટ કરવું પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. આપણે પણ માણસ એકલો અટલો ન થઈ જાય, માઇક્રો પરિવારમાં સીમિત ન થઈ જાય, એને ખુલ્લું આસમાન મળે, એને સમાજના સર્વ લોકો જોડે એક્સપોઝર મળે, એવી વ્યવસ્થા વિકસાવવી જરૂરી છે. અને એમ્યુઝમેન્ટ પાર્ક એ પ્રકારની ભૂમિકા અદા કરતું હોય છે, જેમાં સામૂહિકતાનો અહેસાસ થાય. ભાઈઓ બહેનો, આપણે ટુરિઝમને ડેવલપ કરવા માંડ્યા છે. આપણા ગુજરાતીઓ સારામાં સારા ટુરિસ્ટ. તમે ક્યાંય પણ જાઓ, તમને કેમ છો તો મળી જ જાય. તમે 5 સ્ટાર હોટલમાં બેઠા હો, સિંગાપુરમાં હો કે હોંગકોંગમાં હો કે ટોક્યોમાં હો કે દુબઈમાં હો, 5 સ્ટાર હોટલ હોય અને ડબ્બો ખોલીને થેપલા કાઢીને ખાતા હોય, એ દ્રશ્ય તમે જોયા હોય. ગુજરાતીઓ સારામાં સારા ટુરિસ્ટ. પણ ગુજરાત ક્યારેય ટુરિસ્ટ ડેસ્ટિનેશન નહોતું બન્યું. મિત્રો, આજે આપણે ગુજરાતને ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવી દીધું છે. અમિતાભ બચ્ચન ગામો ગામ જઈને કહે છે, ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા, કુછ ગુજારા ગુજરાત में. અને એનું પરિણામ આવ્યું છે. આખા હિન્દુસ્તાનનો ટુરિઝમનો જે વિકાસ છે, એના કરતા ગુજરાતનો ટુરિઝમનો વિકાસ 2 ગણો વધારે છે. મિત્રો, 2 ગણો વધારે. અને એમાં શહેરોનું ટુરિઝમ આ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક વિના શક્ય નથી બનવાનું. હું સુરત કોર્પોરેશનને અભિનંદન આપું છું કે એમણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડેલ પર આખું અભિયાન ઉપાડ્યું. હું રાજગ્રીનના સૌ યંગ મિત્રોને અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું કે આ પ્રયોગને લોકો સફળ કરી બતાવે. એકવાર અહીંયા તમે સફળ કરી બતાવશો તો ગુજરાતમાં ખૂણે ખૂણે આ ક્ષેત્રમાં લોકો આગળ આવશે. એક નવો વ્યવસાય વિકસશે અને યંગ જનરેશનને એક નવું કરવાનો મોટો અવસર મળશે. 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો હોય, એડવેન્ચર ગેમ માટેનો કેટલો મોટો અવસર પડ્યો છે આપણી પાસે. આ પ્રકારના ઇન્વેસ્ટરોને આપણે આહવાન કરીએ છીએ, આવો ગુજરાતની વિકાસ યાત્રામાં તમે પણ તમારું નસીબ અજમાવો. અને અહીં બેઠેલા યંગ એન્ટરપ્રેન્યોરને મારી વિનંતી છે કે તમે સુરક્ષિત અવસ્થામાં જીવવાને બદલે હિંમતપૂર્વક આગળ માંડો. આજે જે ક્ષેત્રમાં કામ કરો છો, એક નવા ક્ષેત્રમાં પદાર્પણ કરો. આપ જોજો, ભાગ્ય આપને સાથ આપશે. કોઈ પાછીપાની ના કરતા મિત્રો. હું આપની પડખે ઉભો છું, પણ જેને વિકાસ કરવો એના માટે છું. જેને ખિસ્સા કાપવા જેના માટે મારતા કોઈ જગ્યા જ નથી.